विद्यार्थी मित्रों, पूजा विद्यालय ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણનો આજે ભાગ 3. આગળ આપણે ભાગ 1 અને ભાગ 2માં સમીકરણ કેવી રીતે બનાવવા તથા દ્વિચલ સુરેખ સમીકરણની 4 રીતો, જેમાંથી આપણે આલેખની રીત, બીજા તબક્કામાં આપણે આદેશની રીત, ત્યારબાદ હવે આપણે ત્રીજી રીત એટલે કે લોપની રીત વિશે આજે શીખીશું. કહેવાય છે કે દ્વિચલ સુરેખ સમીકરણની 4 રીતોમાંથી જો સૌથી સહેલી રીત હોય કે જેને સહેલાઈથી સમજી શકાય અને એમાં ક્યારેય ભૂલ ન થાય એવી રીત હોય તો એ છે આપણી લોપની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોપની રીત વિશે શીખીશું. લોપ એટલે શું? તો તમારે અહીંયા આપેલા બંને સમીકરણોમાંથી એક્સ અથવા વાયને સહગુણકોને સરખા કરી અને એને વિરુદ્ધ નિશાનીવાળા બનાવી અને કટ કરવા. જો વાયને કટ કરશો તો આપણને પ્રથમ એક્સ મળશે અને એક્સને કટ કરશો તો આપણને વાય મળશે. જો આપણને પહેલાં એક્સ મળી જાય તો આપેલા સમીકરણમાં એક્સની જગ્યાએ આપેલી કિંમત મૂકતા આપણને વાય મળી જાય. અને જો વાય મળેલો હશે તો કોઈ પણ સમીકરણ 1 અથવા સમીકરણ 2માં વાયની જગ્યાએ આપણે એની કિંમત મૂકીશું તો આપણને એક્સ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું પાયાનું જ્ઞાન હતું. જેમ જેમ આપણે દાખલા કરતા જઈશું એમ આપણને વધારે માહિતી મળશે. તો આપણે સૌથી પહેલાં વાત કરીએ ઉદાહરણ નંબર 11ની. દરેક વિદ્યાર્થી જ્યારે કૂટ પ્રશ્ન કરતા હોય ત્યારે એ ખાસ ધ્યાન રાખવું કે હંમેશા કૂટ પ્રશ્નો માટે તમારે આપેલા પ્રશ્નને 2 વાર અવશ્ય વાંચી જવો, જ્યાં સુધી આપણને સંપૂર્ણ માહિતી એટલે કે ખ્યાલ ન આવી જાય કે ખરેખર પ્રશ્ન શું કહેવા માગે છે. ત્યાં સુધી આપણે વારંવાર એનું પઠન કરવું. કેમ? કારણ કે વાંચન કરશો તો તમને લગભગ અડધો પ્રશ્ન ગણી નાખ્યો એવો અનુભવ થશે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા ઉદાહરણ 11માં તમને કહેલું છે કે 2 વ્યક્તિઓ છે કે જેમની આવક અનુક્રમે 9:7 છે. એટલે કે પ્રથમ વ્યક્તિની 9 ઠેવી, બીજી વ્યક્તિની 7 છે. જ્યારે જે વ્યક્તિ જેવું કમાય છે એવું ખર્ચ કરે છે, માટે બેયના ખર્ચનો ગુણોત્તર 4:3 આપ્યો છે. આ ખૂબ જ આઈએમપી દાખલો છે. અહીંયા હું શરૂઆત કરીશ. ધારો કે 2 વ્યક્તિની આવક, હવે આપણે જાણીએ છીએ કે જો ગુણોત્તર હોય તો આપણે એને ગુણોત્તર સ્વરૂપમાં ન રહેવા દેતા આપણે એક્સ જેવા ચલનો ઉપયોગ કરીને એને ગુણોત્તરમાંથી સાદા શબ્દોમાં બનાવી શકીએ. તો અહીંયા જોઈએ, ધારો કે 2 વ્યક્તિઓની આવક અનુક્રમે પ્રથમની 9x અને બીજાની 7x છે. આ જ રીતે એ 2 વ્યક્તિઓનો ખર્ચ અનુક્રમે પહેલી વ્યક્તિ કે જે 9x કમાય છે એ 4y જેટલા રૂપિયા વાપરી શકે છે, જ્યારે જે 7x કમાય છે તે 3y જેટલા રૂપિયા કમાય છે, વાપરે છે, ખર્ચ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આથી તમને સમીકરણ સ્વરૂપ તો મળી જ ગયેલ છે કે 9x વાળાએ 4y વાપર્યા ત્યારે એણે 2000 રૂપિયા બચત કરી છે. જ્યારે આ જ પરિસ્થિતિમાં બીજી વ્યક્તિ 7x કમાય છે પરંતુ એ ફક્ત 3y વાપરે છે અને એ વ્યક્તિ પણ 2000 રૂપિયાની જ બચત કરે છે. માટે અહીંયા સમીકરણ નંબર 1 સ્વરૂપ છે 9x ઓછા 4y બરાબર 2000, જ્યારે બીજા નંબરમાં 7x ઓછા 3y બરાબર 2000 રૂપિયા.
એને પરિણામ 1 અને પરિણામ 2 સ્વરૂપમાં દર્શાવીશું. હવે અહીંયાથી ખાસ આપણી લોપની રીત શરૂ થાય છે. હંમેશા તમારે વાયને કટ થઈ જાય અથવા લોપ થાય એવો આગ્રહ રાખો. માટે અહીંયા તમારે વાયના સહગુણકો સૌપ્રથમ સમાન કરવા. એની માટે કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે સમીકરણ 1માં વાયનો સહગુણક 4 છે, જ્યારે સમીકરણ 2માં વાયનો સહગુણક 3 છે. જો આ બંને સહગુણકોને સરખા કરવા હોય, આથી આપણે તમે વાયના સહગુણક સરખા કરવા માટે ઉપરનો જે 4 છે સમીકરણ 1નો સહગુણક વાયનો, એને સમીકરણ 2ને આપી દઈએ, જ્યારે 2ના વાયનો સહગુણક 3 છે જે ઉપરના સમીકરણ આપીએ. આથી તમને સહેલાઈથી વાયના સહગુણકો સરખા કરવામાં સરળતા પડે. સમીકરણ 1ને 3 વડે ગુણતા આ દરેકને ગુણવાનો માટે 3ને 9 વડે ગુણતા 27, 4ને 3 વડે ગુણતા 12 અને 2000ને 3 વડે ગુણતા 6000. એવી રીતે 7ને 4 વડે ગુણતા 28, 3ને 4 વડે ગુણતા 12 અને 4 દુ 8000. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જોવાનું. હવે 12y બંને સમીકરણમાં સમાન દેખાય છે, પરંતુ અહીંયા સમસ્યા એ છે કે એને કટ કરવા માટે બંનેના સહગુણક ભલે સરખા હોય, પરંતુ બેયની નિશાની માઇનસ છે. તમે જાણો જ છો કે જો બંને નિશાની સરખી હોય તો ક્યારેય ઉડી શકે નહીં. માટે આપણે બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણની બધા જ પદોની નિશાની બદલવી પડે. માટે અહીંયા લખેલ છે 27x - 12y બરાબર 6000, નીચે 28x - 12y બરાબર 8000. બધાની નિશાની એટલે 28ની નિશાની પ્લસ છે તો માઇનસ, -12yની નિશાની માઇનસ છે તો પ્લસ, અને -8000ની નિશાની માઇનસ પ્લસ છે તો માઇનસ. આ રીતે તમે નીચેની નિશાની પ્લસની માઇનસ, માઇનસની પ્લસ અને +8000ના -8000. હવે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જેમ તમે બહુપદીમાં કરેલું, નિશાની બદલ્યા પછી 12y એક પ્લસ છે અને બીજો માઇનસ છે, માટે એને કટ કરી અને આપણે લોપ કરી શકાય. માટે 12y કટ થતા હવે આપણી જોડે રહેશે 27x - 28y x. માટે 27માંથી 28 જાય તો -x રહે. એ રીતે 6000માંથી 8000 તો -2000. બરાબરની બંને બાજુએ ઋણ નિશાની છે એને કટ કરતા ફાઇનલ આપણને જવાબ x બરાબર 2000 મળશે. મેં આગળ જણાવ્યું હતું એ પ્રમાણે જો સમીકરણમાં વાયનો લોપ કરશો તો x મળશે. હવે એક્સની જે પણ કિંમત આવેલી હોય એ કોઈ પણ સમીકરણ 1 અથવા 2માં મૂકશો તો તમને વાય મળી જશે સાદુરૂપ આપતા. મેં અહીંયા જણાવ્યું છે કે સમીકરણ 1માં x બરાબર 2000 મૂકતા. માટે સમીકરણ 1 છે 9x - 4y બરાબર 2000. હવે હું xની જગ્યાએ 2000 એટલે 9 કૌંસમાં 2000 - 4y બરાબર 2000. 9 ગુણ્યા 2 એટલે 18000 - 4y બરાબર 2000. આપણે y શોધવાનો છે, માટે 4yને ત્યાં જ રહેવા દઈએ અને 18000ને બરાબરની પેલી બાજુ લઈ જતા 2000 - 18000. માટે -4y બરાબર -16000 થશે. બંને બાજુથી ઋણ નિશાની કટ કરતા ફાઇનલી 4y બરાબર 16000, પરંતુ આપણે y શોધવાનો છે, માટે તેના સહગુણક 4ને છેદમાં લઈ જતા 16000 છેદમાં 4 આપણે છેદ ઉડાડતા 4 ગુણ્યા 4 16, માટે y આપણને 4000 મળશે. આ રીતે તમને xની કિંમત 2000 અને yની કિંમત 4000. પરંતુ દાખલામાં આપણને ફક્ત બંને વ્યક્તિઓની આવક માગી છે, અને તમે જાણો છો કે બંને વ્યક્તિ માટે આવકમાં આપણે 9x અને બીજી વ્યક્તિ માટે 7x. તો આપણે xની કિંમત 2000ને 9xમાં અને 7xમાં મૂકીશું તો આપણને બંને વ્યક્તિઓની આવક કેટલી છે એ જાણી શકાય. માટે અહીંયા આવક બરાબર 9 ગુણ્યા 2000, માટે 9 દુ 18. માટે પ્રથમ વ્યક્તિની આવક 18000 રૂપિયા છે, જ્યારે બીજી વ્યક્તિની આવક 7 ગુણ્યા 2000 માટે 14000 છે. આ રીતે તમે કૂટ પ્રશ્ન કોઈ પણ હોય, પરંતુ એકવાર જો સમીકરણ બની જશે તો
તમે એક્સ તથા વાયના સહગુણક સરખા કરી અને આ રીતે તમે લોપ કરી શકો છો. ઉદાહરણ નંબર 12ની વાત કરીએ. ઉદાહરણ નંબર 12માં તમને આપેલું છે 2x + 3y = 8 અને 4x + 6y = 7. વિદ્યાર્થી મિત્રો, તમારે દરેક વખતે સમીકરણ આવે તો સૌપ્રથમ એક નજર તમારે A1 અને B1, A2 B2 અને C1 C2 બરાબર છે આના ઉપર અવશ્ય નજર નાખવાની, જેથી કરીને તમને અહીંયા A1 A2 આવવું જોઈએ, ભૂલ થઈ છે. A1 A2 એટલે 2/4 એટલે 1/2, B1 B2 એટલે 3/6 એટલે 1/2 અને C1 C2 8/7 છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો કે A1 અને B1 A2 B1 અને B2નો ગુણોત્તર સમાન છે માટે, પરંતુ C1 અને C2નો ગુણોત્તર સમાન નથી. તો આપણે આગળ શીખી ગયા કે જો પ્રથમ બે એક્સ અને વાયના ચલનો સહગુણક સરખો હોય અથવા તો તેનો ગુણોત્તર સમાન હોય, પરંતુ અચળ પદનો ગુણોત્તર સમાન ન હોય તો આવા સમીકરણોનો ઉકેલ મળતો નથી. માટે આ બંને સમીકરણનો કોઈ પણ રીતે ઉકેલની, આદેશની, આલેખની કે ચોકડી ગુણાકાર એમાં કોઈ પણ ઉકેલ મળશે નહીં. જો આ જ સમીકરણને આલેખની રજૂઆત કરશો તો ઉકેલ ન મળે, એટલે કે આની રેખાઓ હંમેશા સમાંતર મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ 13 જે ખૂબ આઈએમપી છે અને થોડુંક અઘરું પણ છે. તમારે હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે પણ દાખલામાં તમને 2 અંકની સંખ્યા, એક સંખ્યા એવો શબ્દ આપેલો હોય તો તમારે પ્રશ્ન પછી વાંચવાનો, પણ શરૂઆત તમારે લખી દેવાની કે ધારો કે 2 અંકની સંખ્યામાં, હવે તમે જાણો 2 અંકની સંખ્યા માનો કે 15 છે તો 5ને આપણે એકમ કહીશું ને 1ને દશક કહીશું. એ જ રીતે માનો કે 75 છે તો 5 એકમ થાય અને 7 દશક થાય. એ જ રીતે માનો કે 19 છે તો 9ને એકમ કહેવાય ને 1ને દશક કહેવાય. તો દશક એ પાછળ છે હંમેશા 10નો ગુણક હોય. માટે અહીંયા આપણે લખ્યું, ધારો કે 2 અંકની એક સંખ્યામાં એકમનો અંક y છે અને દશકનો અંક x છે. તમે જાણો છો કે 2 અંકની સંખ્યામાં હંમેશા દશકનો અંક એ 10નો ગુણક હોય. માટે તમે જાણી શકો છો કે અહીંયા બનતી મૂળ સંખ્યા એ 10x + y પ્રમાણે હોય. આ રીતે પહેલો ફકરો પૂર્ણ થાય. ત્યારબાદ ક્વેશ્ચનને એટલે કે પ્રશ્નને ફરીથી વાંચો, જેમાં આપેલું છે કે 2 સંખ્યાઓ, 2 અંકની સંખ્યામાં અંકોનો તફાવત, ગણિતની ભાષામાં તફાવત એટલે બાદબાકી કહેવાય. માટે x - y = 2 થાય, જેને પરિણામ નંબર 1. અંકોની અદલો બદલી કરતાં, હવે આ બીજો ફકરો પણ ફિક્સ જ છે. એક સમીકરણ બની ગયા પછી તમારે હંમેશા બીજો ફકરો લખી દેવો કે અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા. અદલા બદલી એટલે શું? તો એકમનો અંક દશક બની જશે ને દશકનો અંક એકમ થઈ જશે. માટે હવે નવી સંખ્યા મળી છે 10y + x. ફરીથી પ્રશ્ન વાંચો, એમાં જણાવેલું છે કે મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી કરતાં નવી સંખ્યા એ બેનો જો સરવાળો કરવામાં આવે તો સરવાળો આપણને 66 મળે. માટે 10x + y + 10y + x = 66. 10x + x સજાતીય પદો 11x અને y + 10y એ બંને સજાતીય પદો 11y = 66. પૂરા સમીકરણને નાનું કરવું હોય તો ઠીક છે, ના કરવું હોય તો બી ચાલે, પરંતુ આપણે શક્ય હોય તો નાનું કરવું, જેથી આપણને સાદુરૂપ આપવામાં તકલીફ પડે. તો આ અંકોને આપણે 11 વડે ભાગવામાં આવે તો આપણને મળતું સમીકરણ x + y = 6 મળે છે, જેને આપણે પરિણામ નંબર 2 વડે દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા સમીકરણ 1 એટલે x - y = 2 અને બીજું સમીકરણ હતું x + y = 6. આમાં તમે જોઈ શકો છો કે yના બંનેના સહગુણક એક જ છે. માટે અહીંયા કોઈ પણ વસ્તુ કે સહગુણક સરખા કરવાની જરૂર નથી. માટે સીધે સીધું લખી દીધું x - y = 2, x + y = 6. હવે તમે જોઈશો કે બંનેની નિશાનીઓ પણ અલગ અલગ છે. માટે આસાનીથી તમે y કટ કરતાં ફક્ત રહેશે x અને બરાબરની આ બાજુ 2 અને 6. બંનેનો સરવાળો કરતાં x + x 2x થશે અને 2 + 6 8 થશે. માટે x = 8/2 એટલે xની કિંમત 4 મળશે. આગળ જણાવ્યા પ્રમાણે xની કિંમત મળી જાય અને એને આપણે કોઈપણ એક સમીકરણમાં મૂકવામાં આવે તો આપણને y પણ મળી શકે છે. માટે અહીંયા મેં જણાવેલું છે કે સમીકરણ 1ને
એક્સ બરાબર 4માં મૂકતા શું મળશે આપણને? સમીકરણ 1માં એક્સ બરાબર 4 મૂકવામાં આવે તો આપણે એક્સ ઓછા વાય બરાબર 2માં 4 મૂકીએ છીએ, માટે એક્સની જગ્યાએ આપણે 4 મૂક્યું. જ્યારે તો 4 ઓછા વાય બરાબર 2, વાય શોધવાનો છે, માટે ઓછા વાય એને વાયને પેલી બાજુ લઈ જઈએ, જ્યારે 2ને બરાબરની આ બાજુ લાવીએ, માટે વાય બરાબર 4 ઓછા 2. તો આ રીતે તમને 4માંથી 2 જતા 2. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ કૂટ પ્રશ્ન છે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ નથી થતો, પરંતુ આપણે હજુ પણ એક્સ અને વાયની કિંમતો પરથી મૂળ સંખ્યા શોધવાની છે. તમે જાણો છો કે આપણને મળતી મૂળ સંખ્યા એ મૂળ સંખ્યા બરાબર 10x વત્તા વાય છે, જ્યાં એક્સની જગ્યાએ 4 અને વાયની જગ્યાએ 2 મૂકી દેતા 10 ગુણ્યા 4 એટલે 40 વત્તા 2 એટલે 42 મળી જાય. આ રીતે તમે કૂટ પ્રશ્નનો ઉકેલ લોભની રીતે કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.3ના કેટલાક દાખલા ગણીએ, જેથી કરીને તમને આ રીત વિશે વધારે સમજૂતી મળી શકે. મેં પ્રશ્ન નંબર 1નો દાખલા નંબર 4 લીધેલ છે, કારણ કે છેદમાં અંકો છે એ થોડું તમને નવીનતાવાળું લાગે, એને સમજાવવાનો પ્રયત્ન કરો. પણ એ પણ બહુ સહેલું છે. અહીંયા સમીકરણ 1 આપેલું છે એક્સ ભાગ્યા 2 વત્તા 2y ભાગ્યા 3 બરાબર -1 અને એક્સ ઓછા વાય ભાગ્યા 3 બરાબર 3નો ઉકેલ લોભની રીતે શોધો. આપણે અહીંયા લખ્યું એક્સ ભાગ્યા 2 વત્તા 2y છેદમાં 3 બરાબર -1. સૌથી પહેલાં આપણે છેદ હટાવવા માટે લસા લઈશું, માટે ચોકડી ગુણાકારમાં 3x વત્તા 4y બરાબર 3 દૂ 6 એટલે -6, જેને પરિણામ નંબર 1 કહીશું. જ્યારે અહીંયા 3 લસા લઈશું તો 3x ઓછા વાય બરાબર 3 બરાબરની પેલી બાજુ લખતા 9. આથી તમને ફાઇનલી બે સમીકરણ 3x વત્તા 4y બરાબર -6 પરિણામ નંબર 1 અને 3x ઓછા વાય બરાબર 9 પરિણામ નંબર 2. હવે આપણા નિયમ પ્રમાણે જોઈશું કે વાયના સહગુણક. સમીકરણ 1માં વાયનો સહગુણક 4 આપેલો છે, જ્યારે સમીકરણ 2માં વાય એકલો છે, માટે કંઈ નથી, સહગુણક એક જ છે. આ બંનેના સહગુણક સરખા કરવા હોય તો અરસપરસ, એટલે કે સમીકરણ 1ના વાયનો સહગુણક 4 એ સમીકરણ 2ને આપીશું, જ્યારે સમીકરણ 2નો વાયનો સહગુણક 1 જે 1ને આપીશું. આથી સમીકરણ 1ને 1 વડે ગુણતા કોઈ જ ફરક નથી પડતો, માટે 3x વત્તા 4y બરાબર -6. જ્યારે સમીકરણ 2ને 4 વડે ગુણતા 4 તરી 12 ઓછા 4 એકા 4 અને બરાબર 4 9 36. માટે આપણે સમીકરણ આ રીતે તૈયાર થયું. 3x વત્તા 4y બરાબર -6 અને 12x ઓછા 4y બરાબર 36. અહીંયા 4yની નિશાનીઓ અલગ અલગ છે, માટે કાપી નાખતા 4y ઉડી જશે. 3x અને 12x એટલે 15x, જ્યારે -6 વત્તા 36, 36માંથી 6 જશે એટલે 30. આપણે x શોધવા માટે 30/15 લઈ જઈએ, માટે 15 દુ 30, માટે x બરાબર 2 મળે છે. આગળ જણાવ્યા અનુસાર તમારે જો y શોધવો હોય તો સમીકરણ 1માં x બરાબર 2 મૂકતા 3 કૌંસમાં 2 વત્તા 4y બરાબર -6, 3 દુ 6 વત્તા 4y બરાબર -6, માટે y શોધવા માટે 4y બરાબર -6 અને બરાબરની એ બાજુ 6 લઈ જતા -6, માટે 4y બરાબર -12. હવે y શોધવાનું, માટે -12/4 છેદ ઉડાડતા 4 તરી 12, માટે yની કિંમત -3 મળે છે. આ રીતે તમે સમીકરણ 1 અને 2નો ઉકેલ લોભની રીતે x અલ્પવિરામ y બરાબર 2 - 3 મેળવી શકો છો. આ રીતે હું તમને પ્રશ્ન 2માંથી એક કૂટ પ્રશ્ન કરાવું છું, જેથી કરીને તમને થોડો ઘણો આઈડિયા વધારે આવી શકે કે કઈ રીતે આપણે ફરીથી લોભની રીત વિશે વાત કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 5 થોડો અઘરો છે, એટલે મેં એ પસંદ કરેલ છે. અહીંયા બે છોકરીઓ છે, સરિતા અને સુશી. એ લાઇબ્રેરીમાંથી પુસ્તક વાંચવા લઈ જાય છે. લાઇબ્રેરીનો નિયમ એવો છે કે પહેલાં 3 દિવસ સુધી તમે પુસ્તક રાખશો તો એક ફિક્સ ચાર્જ આપવાનો થશે. જે 3 દિવસ રાખો કે 1 દિવસ રાખો, ફિક્સ જ છે. જ્યારે 3 દિવસ કરતાં ઉપર એક પણ દિવસ થશે તો દરેક વખતે એનો એક અમુક ચાર્જ લેવામાં આવશે લાઇબ્રેરી તરફથી. પરંતુ અહીંયા તમને નથી ફિક્સ ચાર્જ કે નથી દર દિવસનો ચાર્જ આપ્યો. આ બંને આપણે ઉકેલ શોધવાના છે.
તો અહીંયા મેં લખેલું છે કે ધારો કે લાઇબ્રેરીના પ્રથમ 3 દિવસનો ફિક્સ ચાર્જ એક્સ રૂપિયા છે અને દર દિવસનો ચાર્જ વાય રૂપિયા છે. અહીંયા સરિતા નામની છોકરીએ 7 દિવસ ચોપડી રાખેલી છે. હવે તમને અહીંયા વિશ્વાસ થશે કે એક્સ વત્તા 4y બરાબર 27 કેમ લીધું હશે? તો વિદ્યાર્થી મિત્રો 3 દિવસ છે એ ફિક્સ ચાર્જમાં અને ફિક્સ ચાર્જમાં એક્સ આવી ગયેલ છે. માટે હવે સરિતાને બાકીના દિવસના જ પૈસા ચૂકવવા પડશે. માટે 7 દિવસમાંથી 3 દિવસ ફિક્સ કાઢી નાખતા 4 બચે. માટે સરિતા માટે જ બનતું સમીકરણ એક્સ વત્તા 4y બરાબર એને ટોટલ 27 રૂપિયા ચૂકવવા પડશે. સુશીએ આ જ પરિસ્થિતિમાં 5 દિવસ ચોપડી રાખી છે. એને પણ 3 દિવસ બાદ મળતા 2 દિવસનો ચાર્જ એક્સ્ટ્રા આપવો પડશે. માટે સુશી માટેનું સમીકરણ એણે એક્સ વત્તા 2y અને એણે ચૂકવેલી રકમ 21 છે, જેને પરિણામ નંબર આપણે 2 કહીશું. આગળ આપણે લોભની રીત કરી હતી એ જ રીતે એક્સ વત્તા 4y બરાબર 27 પરિણામ નંબર 1, એક્સ વત્તા 2y બરાબર 21 પરિણામ નંબર 2. આપણે જાણીએ છીએ કે વાયના સહગુણકો સરખા કરવા છે. સમીકરણ 1માં વાયનો સહગુણક 4 છે, જ્યારે સમીકરણ 2માં વાયનો સહગુણક 2 છે. હવે આપણે સરખું કરવું હોય તો તમે જાણો છો કે નીચે જો આપેલા સમીકરણ 2yમાં જો 2 આપી દો તો 2 ગુણ્યા 2 4, તો બંને સમીકરણ સરખા થઈ જાય. માટે આપણે સમીકરણ 1ને ફક્ત 1 આપીશું, જેનાથી કોઈ ફરક નહીં પડે. પણ સમીકરણ 2ને બધા જ પદોને 2 વડે ગુણીશું તો આપણને વાયનો સહગુણક સમાન થશે. 1 વડે ગુણતા એક્સ વત્તા 4y બરાબર 27, જ્યારે સમીકરણ 2ને 2 વડે ગુણતા 2x વત્તા 2 દુ 4 અને 21 ગુણ્યા 2 એટલે 42. પરંતુ અહીંયા પરિસ્થિતિ એવી છે કે બંનેના વાયના સહગુણક ભલે સરખા હોય પરંતુ બંનેની નિશાનીઓ પણ પ્લસ છે. હવે તમે જાણો છો કે બહુપદી પ્રમાણે જો 4y કટ કરવો હોય તો નીચેના સમીકરણની નિશાની બદલવી પડે. માટે અહીંયા મેં 2xની નિશાની માઇનસ 4yની માઇનસ અને 42ની પણ માઇનસ કરેલ છે. હવે આપણે 4y ઉડાડી શકીએ. હવે રહે છે x ઓછા 2x એટલે માઇનસ x, જ્યારે 27માંથી 42 જાય એટલે માઇનસ 15. માટે બંને બાજુથી ઋણ જતાં x બરાબર 15. આગળ જણાવ્યા પ્રમાણે x મળ્યા પછી આપણે ઉકેલમાં y પણ જરૂરી છે. સમીકરણ 1માં x બરાબર 15 મૂકતા 15 વત્તા 4y બરાબર 27, માટે 4y બરાબર 27 ઓછા 15, માટે 4y બરાબર 27માંથી 15 બાદ કરતાં 12, માટે y બરાબર 12/4 એટલે છેદ ઉડાડતા 4 તરી 12. આ રીતે xની કિંમત 15 અને yની કિંમત 3. આથી લાઇબ્રેરીનો પુસ્તક 1 દિવસ રાખો, 2 દિવસ રાખો કે 3 દિવસ રાખો, એનો ફિક્સ ચાર્જ 15 રૂપિયા છે. પરંતુ જો લાઇબ્રેરીની પુસ્તકને 3 કરતાં વધારે દિવસ રાખવામાં આવે તો દર દિવસે એનો ચાર્જ 3 રૂપિયા ચૂકવવાનો હોય છે. અહીંયા વિદ્યાર્થીઓ મારે ખાસ એક બાબત જણાવવાની છે કે જો કૂટ પ્રશ્નો ગણતા હોય તો એનાથી મળતો ઉકેલ ક્યારેય ઋણ ન આવે કે ક્યારેય અપૂર્ણાંક આવે નહીં. આ ખાસ ધ્યાન રાખો, કારણ કે પૈસા ક્યારેય માઇનસમાં કે પિતા કે પુત્રની ઉંમર ઋણમાં આવે નહીં. આથી જો તમારે માઇનસ જેવો જવાબ આવે તો તમારે ખાસ ફરીથી ચેક કરી લેવાનું કે કોઈ નિશાની કે ગુણાકારમાં ભૂલ તો નથી થયેલ. માટે ધ્યાન રાખો, કૂટ પ્રશ્નનો જવાબ ઋણ કે અપૂર્ણાંક આવશે નહીં. અહીંયા એક નોંધ છે કે સ્વાધ્યાય 3.4ના બાકીના દાખલા આગળ જણાવ્યા પ્રમાણે લોપની રીતથી ગણી નાખવા અને વધારે પ્રેક્ટિસ કરવી. હવે પછીની આપણી ચોથી રીત છે દિચા સુરેશ સમીકરણની, જે ચોકડી ગુણાકારની રીત છે. મેં આગળ પણ જણાવ્યું હતું આ રીતને ભૂતકાળમાં ક્રેમરની રીત તરીકે પણ ઓળખવામાં આવતા હતા. એનું આપણે એકાદ આજે ઉદાહરણ જોઈશું, બાકીનું પછી નેક્સ્ટ ટાઈમ. અહીંયા તમને ઉદાહરણ 14 તમે જોઈ શકો છો કે બેંગ્લોરથી માલેશ્વરમ જતી એક ટ્રેન બસ જેનું ભાડું કંઈક છે આપણે જાણતા નથી. એ જ રીતે બેંગ્લોરથી યશવંતપુર જતી બસનું ભાડું પણ કંઈક છે જાણતા નથી, પરંતુ એને સમીકરણ સ્વરૂપમાં બતાવ્યું છે કે 2 ટિકિટ બેંગ્લોરથી માલેશ્વરમની છે, જ્યારે 3 ટિકિટ બેંગ્લોરથી યશવંતપુરની છે. એના ટોટલ 46 રૂપિયા ચૂકવે છે. માટે પહેલું સમીકરણ 2x વત્તા 3y બરાબર 46 થયેલ છે. જ્યારે બીજા સમીકરણમાં એવું કહે છે કે 3 ટિકિટ માલેશ્વરમથી બેંગ્લોરથી યશવંતપુર અને 3 ટિકિટ બેંગ્લોરથી માલેશ્વરમ અને બાકીની 5 ટિકિટ બેંગ્લોરથી યશવંતપુર, માટે 3x વત્તા 5y બરાબર 74 છે.
હવે આ બે સમીકરણને આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવો છે. અહીં ખાસ ધ્યાન રાખજો, અત્યાર સુધીની આપણી જેટલી પણ રીતો કરી એમાં આપણે અચળ પદને બરાબરની પેલી બાજુ રાખતા હતા, પરંતુ વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકાર કરતી વખતે તમારે અચળ પદને બરાબરની એક્સ અને વાયવાળા ચલની બાજુ લઈ જવાના. માટે જો ધન હશે તો ઋણ થશે અને ઋણ હશે તો ધન થશે. આથી મેં જણાવ્યું છે કે 2x + 3y - 46 બરાબર 0, જ્યારે બીજા સમીકરણમાં 3x + 5y - 74 બરાબર 0. મેં કરેલી રીત પ્રમાણે કરશો તો ક્યારેય તકલીફ નહીં પડે. હવે તમે જોવો છો કે પહેલા પદમાં એક્સની નીચે એક્સ, બીજા પદમાં વાયની નીચે વાય, અને જે આંકડાઓ છે ત્યાં અચળ પદ એટલે 1 મૂકેલ છે. દરેક વિદ્યાર્થી એક્સની નીચે બે સમીકરણોના એક્સના સહગુણક એટલે 2 અને 3, વાયની નીચે વાયના સહગુણક એટલે 3 અને 5, અને અચળ પદમાં -46 અને -74 મૂકી દેવા. ત્યારબાદ આ રીતે એક્સ છેદમાં માનાંક જેવું ચિહ્ન, જેને ગણિતની ભાષામાં નિશ્ચાયક કહેવામાં આવે છે, જે 11 સાયન્સમાં ભણશો, બરાબર વાય છેદમાં 2 નિશ્ચાયક અને 1 છેદમાં. હવે નીચે આંકડા કઈ રીતે મૂકવા એ ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે આપણે એક્સની કિંમત લેતા હોય ત્યારે એક્સ ઉપર આંગળી મૂકી દેવાની. તમે મૂકીને ચેક કરી શકો કે એક્સ ઉપર આંગળી મૂકવામાં આવશે તો આપણને મળતા પરિણામોમાં શું મળશે? તો 3, 5, -46, -74. જ્યારે વાય ઉપર મૂકીશું ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે વાયને દબાવતા આપણને દેખાશે 2, 3, -46, -74. પરંતુ વાય માટે થોડીક વિશિષ્ટતા છે કે વાયનું પદ લખતા હોય ત્યારે ભલે દેખાય 2, 3 અને પછી -46, -74, પરંતુ તમારે પાછળનું પદ એટલે -46, -74 પહેલાં લખવું અને 2 અને 3 પછી લખવું. ત્યારબાદ અચળ પદમાં 1 છેદમાં અચળ પદ 46 અને 74ને દબાવવામાં આવશે તો આપણને 2, 3 અને 3, 5 મળે છે. આ રીતે તમે આ રચના કરી એક્સની નીચે, વાયની નીચે અને અચળ પદ નીચે આવતા અંકો મૂકી દો. ત્યારબાદ હવે ચોકડી ગુણાકાર. હંમેશા ધ્યાન રાખવાનું કે પહેલાં ક્રોસ એટલે 3 × -74 કરવાના, વચ્ચે માઇનસ અને 5 × -46. એ જ રીતે વાયમાં -46 × 3 કરવા, વચ્ચે માઇનસ અને 2 × -74 કરવાના. એ રીતે અચળ પદમાં 2 × 5 - 3 × 3 કરવા. 3 × -74 એટલે -222, માઇનસ માઇનસ પ્લસ કરતાં આપણને 46 × 5 એટલે 230 મળશે. એ જ રીતે વાયમાં -46 × 3 એટલે -138, જ્યારે અહીંયા ઓછા અને 74 પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ કરતાં 74 × 2 એટલે 148 થશે. એ જ રીતે એકની નીચે 5 દુ 10, -3 × 9. આ રીતે તમને સંપૂર્ણપણે પદ મળી ગયેલ છે. એક્સની નીચે -222 + 230 એટલે 8 મળ્યા છે. વાયમાં -138 + 148 એટલે 10 મળેલ છે. જ્યારે અહીંયા 1 છેદમાં 10 - 9 એટલે 1, માટે x/8 બરાબર y/10 બરાબર 1/1. અહીંયા આપણે એક્સ અને વાય શોધવાના માટે x/8ને અચળ પદ સાથે સરખાવવાનું, એ જ રીતે y/10ને પણ અચળ પદ સાથે સરખાવતા આપણને આ પ્રકારનું પદ મળશે. x/8 બરાબર 1/1 અને y/10 બરાબર 1/1. એક્સ શોધવા માટે છેદમાં રહેલો 8 ઉપર લઈ જાઓ, માટે 8/1, અને વાય માટે 10/1 એટલે 10, માટે અહીંયા આપણને x બરાબર 8 અને y બરાબર 10 મળે છે. અહીંયા આપણે ઉકેલ સ્વરૂપમાં નહીં પરંતુ કૂટ પ્રશ્ન હોવાથી આપણે એને શાબ્દિક ભાષામાં લખીશું કે બેંગ્લોરથી માલેશ્વરમનું બસ ભાડું 8 રૂપિયા છે, જ્યારે બેંગ્લોરથી યશવંતપુરનું બસ ભાડું 10 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ચોકડી ગુણાકારની થોડી ઘણી માહિતી આપેલી છે. આગળ પાર્ટ 4માં આપણે બીજા ઘણા દાખલા કરીશું અને ચોકડી ગુણાકારની રીતને વધારે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આપણું કોઈ રીત રહેતી નથી, ફક્ત સ્વાધ્યાય આગળનું રહેશે અને એની પણ હું સમજૂતી આપીશ. પણ અત્યાર સુધી જેટલું ચાલ્યું છે એની પ્રેક્ટિસ કરતા રહેવું, કારણ કે આ વખતે એકમ કસોટીમાં પ્રકરણ 3 એ તમારા કોર્સમાં છે. આભાર.